હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ અવર બ્લોગ. દરેકને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. ચાલો, આજે હું મસ્ત મજાની નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું. તો હવે આપણે થોડા ભગવાનને પણ યાદ કરી લઈએ. તો કાનાજીને અને શ્રીનાથજીને પણ વેરી વેરી ગુડ મોર્નિંગ. ચાલો, મમ્મી શું કરે છે? મમ્મી આ બાજુ શું કરો છો? મમ્મી જય શ્રી કૃષ્ણ. આ શ્રીના શું ખાય છે? શ્રીનાથ જય શ્રી કૃષ્ણ કેતો. હજી અમારે શ્રીનાથ બહુ પરફેક્ટ બોલતા નથી આવડતું, બે શબ્દો જ આવડે છે. કા શ્રીનો શું ખાશો? દહીં? અત્યારમાં દહીં તા આવી ગઈ. આ તાનું પાર્સલ આવ્યું છે. તા જાગી ગઈ. આમ જો તા ગમે જો હું ખોલું છું, તું શાંતિથી બેસે, કાંઈ એડિટ ન કરતી. હું કીધું જો ભાઈ, એવું તો અમને ન આવડે, અડતા તો આવડશે જ તે. તાનું પાર્સલ આવે એટલે શ્રીના ખાવા પીવાનું ભૂલી આમ જોવે એની સામે બેસી ગઈ. જોવો ખોલતા આવડે છે તને? એ એટલી હોશથી વાટ જોવે છે ને કે આની અંદર શું છે. એમાં દવા છે, તારે પીવી છે? દવા છે, હમણાં આપું છું ને. એક નજર એને માંડી છે કે આની અંદર જાણે એનું મમ્મ હોય. દવા છે, તાર જોતી છે? જોઈ લે, તાર જોતી જ છે ને, લે. એ બધું કાંઈ વાંધો નહીં, તમ તારે કાંઈ ખુશ છે. હાલ, લે. લ્યો, આ તો શ્રીનાથ ચોકલેટની જગ્યાએ હું નીકળું આમ જોતો બહુ વળી જોવા બેઠી હતી ને. જતો આ તો દવા નીકળી જ. એમાંય દવા જ છે. આ બાજુ આમ જુઓ, મસ્ત મજાના બે કબૂતર છે ને બેઠા હતા. મારી નજરમાં બહુ સરસ ચડ્યા હતા, પણ આમ જુઓ હવે જતા રહ્યા છે. અહીંયા એક જ છે ગાઈસ. આમ જુઓ, અહીંયા પાળ એટલા સરસ મજાના કબૂતર બેઠા હોય ને આમ એકાબીજા દોડાદોડી કરતા હોય ને. જુઓ ગાઈસ, અહીંયા પણ આવી ગયું. એ શ્રીનું કબૂતર એવું દીકું. અત્યારે એ છે ને આમાં ખોલવામાં, અનબોક્સિંગ કરવામાં છે. હા, એટલે નહીં આવે. બાકી 100 ગ્રામ હશે પૂરું? બાકી અમારે ટેરેસ પર કે ગમે ત્યાં કબૂતર આવે ને એટલે અમારે શ્રીનાબેન ઉડાડવા પહોંચી જ જાય. આમાંથી તારે કયું પીવું છે? મારા મમ્માને કે તો ઠીક છે, હું શું પીતી કે છી છી વાળી? એ કઈ છી નથી. છી. જો આ એક મારું છે, એક ઇતાલી ફિયાનું છે. તારે કયું પીવું છે? એમને આ બધું સેમ જ મગાવેલું છે રસાયણ. આ એટલું સેમ છે, આ અલગ અલગ છે. એટલે આ શેની દવા છે? બધી અલગ અલગ છે. ઓકે, હિતાલીએ તેને બેયનું ભેગું પાર્સલ મગાવી લીધું હતું. હા, બેયનું ભેગું છે. ઓકે, ઘર માટે છે? કોઈ પેશન્ટને આપવાની છે? આ પપ્પા હાટું છે. એટલે શેનો પાવડર છે? એ એને પેલું ગેસ એસિડિટી રહી છે ને, ઓકે, તો હું પણ પીવું છું એ અલગ છે. ઓકે, તો મારે કા અલગ છે? તમારી બેન બીમારી એક નથી ને એટલે. ચલો ગાઈસ, હવે કામ પતાવી લઈએ, ત્યાર પછી મળીએ. ઓકે. ઓકે કે ચલો, હવે હું કમ્પ્લીટ રેડી થઈ ગઈ છું ને આજે તો મેં હેર વોશ પણ કરી નાખ્યા છે અને શ્રીનાને પણ ખવડાવી પીવડાવીને ફ્રી કરી દીધી છે. તો શ્રીના અને તેના ભાઈ બંને શેરીમાં ગાય સાયકલ ચલાવવા માટે પણ જતા રહ્યા છે. આપણા સબસ્ક્રાઈબર અનિતાબેનની રિક્વાયરમેન્ટ હતી કે હોમ ટૂર આપો. તો ચલો ગાઈસ, અત્યારે હું હોમ ટૂર આપું છું. તમે અહીંયા જોઈ શકો છો. અમારે અહીં સૌપ્રથમ ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગ આવે છે. ત્યાર પછી અહીંયા 1 BHK મકાન આવે છે, જે અમે રેન્ટ પર આપેલું છે. ત્યાર પછી અહીંથી અમારી સીડી છે. એ સીડી ચડીને ફર્સ્ટ ફ્લોર પર અમે જઈએ એટલે સૌ પ્રથમ અમારે અહીંયા હોલ આવે છે ગાઈસ, તમે અહીંયા જોઈ શકો છો. ત્યાર પછી અહીંયા અમારે વોશરૂમ છે, આ અમારો બેઝિંગ છે અને અહીંયા અમે એન્ટર થઈએ એટલે અમારો બેડરૂમ છે ગાઈસ. તમે જોઈ શકો છો અમારા એકતાબેન જે વાત કરી રહ્યા છે. એની અમારી સગાઈ થઈ ગઈ છે ને એટલે 5 મિનિટ મળે ને તો આમ બચાવીને વાત કરી લઈ. ત્યાર પછી અમારું અહીંયા એક કિચન છે અને કિચનની બાજુમાં એક નાની એવી ચોકડી છે, તમે જોઈ શકો છો. ત્યાર પછી અમે હોલમાં જઈએ એટલે હોલની બાજુમાં અમારી નાની એવી બાલ્કની છે ગાઈસ. અહીંયા શ્રીનાને અને મારા મમ્મીને ખૂબ જ મજા આવે. અહીંયા ખાટલો પણ અમે રાખીએ છીએ કે જેથી ખાટલો ઢાળીને અને શ્રીના અને તેના બા બંને રમ્યા જ કરે ગાઈસ. ત્યાર પછી આ છે શ્રીનાનો કબાટ કે જેની અંદર બહુ જ બધા કપડાં સામી જાય છે. અહીંયા શ્રીનાના ટોયસ પણ અમે અહીંયા રાખીએ છીએ. ત્યાર પછી અમારે અહીંયા હોલમાંથી જ તમે જોઈ શકો છો અમારો હોલ. અહીંયા ટીવી પોઈન્ટ પણ છે
અને હોલમાંથી જ અમે અંદરથી જ અમે દાદર કાઢેલો છે ઉપરના ફ્લોર પર જવા માટે ગાઈસ. તમે અહીંયા જોઈ શકો છો. હા, એવી સીડી ચડીએ તેવો જ સામો અમે અહીંયા એક હોલ બનાવેલો છે. હોલની બાજુમાં પણ એક અહીંયા બેડરૂમ આવેલો છે કે તમે અહીં જોઈ શકો છો. કબાટ, બેડ, ડ્રેસિંગ, આ છે વોશરૂમ. અને આ ડ્રેસિંગની અંદર તો છે ને ખૂબ જ સારી જેટલી હોય ને તેટલી કટલેરી મારે સામી જાય છે ગાઈસ. અહીંયા છે બારી. ત્યાર પછી બહાર નીકળીએ એટલે અહીંયા ખૂણામાં અમે એક વોશરૂમ બનાવેલું છે ગાઈસ, કે જેથી ગામડેથી અમારા બા અને દાદા આવે તો તેને થોડીક અનુકૂળતા રહે. હોલમાં અમે એક હિંચકો પણ અહીંયા લગાવેલો છે કે જેથી શ્રીના જ્યારે રડતી હોય તો ત્યારે અમે તેને હિંચકાવી શકીએ. આ હિંચકો છે ને હરતો ફરતો રહ્યો ગાઈસ. ક્યારેક અમે એને પાર્કિંગમાં પણ લઈ જઈએ. આ હિંચકાને અમે ક્યારેક છે ને પાર્કિંગમાં પણ લઈ જઈએ કેમ કે શ્રીનાને છે ને મોસ્ટ ઓફ પાર્કિંગમાં ખૂબ જ મજા આવે એટલા માટે. પછી અમારો જે દાદર હતો તેની જ બાજુમાં અમે એક દરવાજો મૂકેલો છે અને દરવાજાની બહાર અમારું આવે છે ટેરેસ. આ છે અમારું અડધું ટેરેસ. અને ત્યાર પછી અહીંયાથી સીડી ચડીને ઉપરના માળ પર આવે છે અમારું અડધું ટેરેસ. અડધું ટેરેસ છે નીચેના ફ્લોર પર અને અમે ત્યાં પણ એક ચોકડી પણ બનાવેલી છે. ઉપરના ફ્લોર પર અમે સોલાર પણ મૂકેલું છે ગાઈસ. અને ત્યાં અમે નાનો એવો બગીચો બનાવ્યો છે. સરસ મજાનું બધું વાવેલું છે. ભીંડો, ગુવાર, તુલસીમાં, રીંગણી, ધનવેલ, લીંબોડી. તમે ગાઈસ અહીંયા જોઈ શકો છો. ચાલો અનિતાબેન, તો તમને અમારો આ હોમ ટૂર કેવો લાગ્યો તે જરૂરથી મને કોમેન્ટમાં જણાવજો. અને હવે હું તમને કહું છું આજનો સુવિચાર. ઘર એટલે એક એવી પરિચિત જગ્યા જ્યાં અંધારું પણ ઓળખીતું લાગે. શું કે આપણું ઘર એ આપણું એટલું ઓળખીતું થઈ જાય છે કે આપણે બહાર નીકળ્યા હોઈએ તો આપણા ઘરનો રસ્તો આવે તો આપણે ગમે તેટલા વાતોમાં હોઈએ, ગમે આપણું ધ્યાન તો ભલે આપણું ધ્યાન પણ ન હોય, આપણે વાતો પણ કરતા હોઈએ તો પણ આપણા ઘરનો રસ્તો આવે એટલે આપણી ગાડી આપણા રસ્તા તરફ ઓટોમેટિક વળી જાય છે. કે આપણા ઘરની અંદર દરેકે દરેક ખૂણો ભલે અંધારું હોય તો પણ તે આપણને ઓળખીતો લાગે. આમ જો ગાઈસ, શ્રેયાને છે ને આજે ખૂબ જ મજા આવી ગઈ કેમ કે શ્રેયાને તો આજે તે ક્લિનિક જવા મળ્યું અને ક્લિનિક જઈને એને શ્રેયા ક્લિનિક જઈને શું કર્યું એકતા ધમપછાડા કાંઈ નહીં, મારી છોકરી ડાય છે, કાંઈ ધમપછાડા નથી કરતી. ખાધું પીધું ને જલસા કે રામજી આ માટે મેરા સેવ આપી હતી ને બાએ ડબ્બામાં ભરીને, વેફર ખાધી, બિસ્કિટ ખાધા. તે બધું લઈ આવી કોને દીધું તમને? અમને ડોક્ટરે લઈ દીધું કે તો અમારે શ્રેયાને રોજ મોકલવી જોશે. રોજ રોજ ન લઈ આવી કોઈ ચમચી અરોડા માં કોમન ચમચી આપે છે. તો મારા મમ્મા હાટોય લઈ લેજો બેટા. ચલો ગાઈસ, હવે છે ને અમે જમી લઈએ અને જમવામાં અમે બનાવ્યા છે તમે જોઈ શકો છો મગ, ભાત, શાક અને રોટલી. અને એમાં પણ ભેગા કરી રહી છે મગ ને ભાત. એમાં પણ ભીંડાનું શાક તો મને મારી મમ્મીને બહુ ભાવે. કા મમ્મી? બહુ જ મજા આવી જાય. મેથીવાળાનો ભીંડો ફેવરેટ છે. છાશ નાખીને અમે બનાવીને બહુ મસ્ત ખાઈ, મેથીવાળાનો ભીંડો ખાટો મીઠું. લેકડાવાળો ભીંડો ફેવરેટ. લેડા તમે શું ભીંડો તો મને એકતા ભાવે હો. મેવડાવાળા બહુ ખાય. સારું, ચાલો હવે અમે જમી લઈએ. ચાલો હવે શ્રીના આ કરવા જાય છે. એમને આમ જોતો ખરા, ઈ આમ જોતો, ઈ હામી સોડે છે ઈ માં. એને આજ ખાવા દેશું ને તો એને રોજ ની આ લસર પટ્ટી થઈ જશે. ઉતર નીચે ઉતર. બાજુમાં જા. હા બસ. જા. જોજ એકવાર મજા આવી ગઈ એટલે પૂરું. હવે નો ચડવા દે. ગયા તા તું કરી એમ. ફેસ વોશ. હું મોઢું ધોતી આવી એટલે. તું લસણપટ્ટી ખાતા છે ના? પેલા ઊંધું ન હોય, સીધું હોય. એમને એને જ પાછું ચતું શીખવું નથી, ડાયરેક્ટ ઊંધું જ શીખવું છે. એ ગયા એ જોતા વહી ગઈ, તા દૂધ પીવા વહી ગઈ હતી ને જો. હાલ ભાઈ. એ ગયા આવી નીચે માં દીકરો. એ ગયા હાલ. Yeah.
હવે આમ તો જો શ્રીનાને ઘરમાં ગાર્ડન થઈ ગયું, ઉપરના માળે હિસકો, વચ્ચેના માળે લસરપટ્ટી. હા નીચે લઈ જાશું ને બોલો કાબો દૂધ પી જાય છે. એ નહીં, હાલો 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 એમ જ. જો શ્રીના હું દૂધ પી જાઉં છું. એ તાર દૂધ વહી ગયું સાસરી. બાને ટાટા કરતી જા. એ બા ટાટા કે તો કબૂતર બતાવો, આંગળી બતાય. કબૂતર ક્યાં છે દીકુ? આંગળી બતાવો જલ્દી જલ્દી. જોર્યું કબૂતર ક્યાં આવ્યું? ચણ ખાવા આવ્યું ને આપણે ઘરે. કબૂતર આવ્યું, ચણ ખાવા આવ્યું. જો ગાઈસ કબૂતર આવ્યું છે ને તમારા શ્રીનાનું ધ્યાન છે. ચાલો ક્યાં છે કબૂતર? ટીટી ઉડાડી નહીં નાખતી હો દીકા. ઓ દીકુ ઉડી ગયું. એ ગયું. તને ટાટા જવું છે હે શ્રીનું? એ દીકુ ટાટા જવું છે? ખાંસી આવે છે ને? બહુ ગળું ગળું ભાવે બાની જેમ. શ્રીનાને અમારા બાને બેન બહુ ગળું ભાવે, પછી ભલે ને ખાંસી આવે. ચાલો ચાલો આપણે નીચે જઈએ હાલો. ઓ ખાંસી આવવા મળી. ક્યાં વયું ગયું? આમ જોવો અમારા સામેવાળાના સોલાર પર બેઠું છે ને કબૂતર, તો શ્રીના જોવો કેટલી હોશથી જોવે છે. ક્યાં છે ટીટી? ક્યાં છે? અરે વાહ. ચાલો હવે આપણે જઈએ. ચાલો હાલો નીચેના ફ્લોર પર જઈએ. નો દીકુ ના દીકા શું નો. ચાલ મમ ખવડાવો હાલો. હવે શું ખાવું છે? તું ક્યાં છે તું? અરે વાહ. શ્રીનામાં નો હોય ત્યાંથી કબૂતર જોઈ જાય. આમ જોવો ગાઈસ. ક્યાં છે પીજન? ક્યાં છે? ક્યાં છે પીજન? અરે મારી દીકાએ પીજન જોઈ ગયો હો. ચાલો ને હવે નીચે જઈએ આપણે. હાલો મમ ખવડાવું. હાલ ને ટાટા લઈ જાવ. હાલ ચલો ગાઈસ હવે વાગી ગયા છે 7. હવે થઈ ગઈ છે સાંજના રસોઈની તૈયારી. તો હવે કરીએ સાંજની રસોઈ. પણ આમ જોવો ગાઈસ ભૌતિક આવી ગયા છે તો શ્રીના જોવો તો ચાલો આમ જો શ્રીના જોવો. શ્રીના એ શ્રીના કોણ આવ્યું? એ શ્રીના દાદા આવ્યા. અમને એમ છું કે ભૌતિક આવ્યા. કાંઈ શ્રીના. હેલો ગાઈઝ, હવે અમે ફ્રી થઈને અત્યારે જઈ રહ્યા છીએ સુફી નાઇટમાં. શ્રીનાને અમે છે ને સાથે નથી લાવ્યા કેમ કે પોસિબલ હતું, એટલે શ્રીના આજે ઘરે છે અને હવે આપણે મળીએ ત્યાં જઈને. ચાલો ગાઈઝ હવે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સુફી નાઇટ મહેફિલમાં. તો હવે અંદર જોઈને જોઈએ કે કેવોક માહોલ છે. कलम लगाना है लेकिन उसके हाथों से. આપણે જેની સાથે ઝઘડા હોય અને એને વાગ્યું હોય તો મલમ આપણે જ લગાડવું પડે. तो जख्मों पर मलम लगाना है लेकिन उसके हाथों से. चारा साजी एक तरफ, उसका छूना एक तरफ. दूली हाथों में मन के पूरी तुमसे मेरा जहाँ है वहाँ रौनक है सारी तुमसे. ચાલો ગાઈસ હવે છે ને અમે ઘરે આવી ગયા છીએ અને તમને પણ હવે આઈડિયા આવી જ ગયો છે કે સુફી નાઇટની અંદર અમે પણ એટલી જ એન્જોય કરી. ખૂબ જ મજા આવી ગઈ અને ત્યાં બધાને એટલી જ મજા આવી ગઈ ને કે ઘરે આવવાનું મન ન થાય. અમે ઘરે પહોંચ્યા ને તો વાગ્યો છે 1:30
અમને પણ ખૂબ જ મજા આવી ગાઈસ. અમે ત્યાં નાસ્તો પણ કર્યો અને એટલી મજા આવી કે કોઈને ઊભું થવાનું મન જ નહોતું થતું. પણ હવે ઘરે તો આવવું જ પડે, કેમ કે અમે તો મહેમાન થઈને ગયા હતા. તો હવે અમે ઘરે પહોંચી ગયા છીએ અને આજના આપણે બ્લોગનો એન્ડિંગ કરી દઈએ. ચાલો હવે આજના બ્લોગનો એન્ડિંગ કરી દઈએ. મારો આજનો દિવસ કંઈક આ રીતનો રહ્યો હતો. અમારા વિડીયોને તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જો નવા સબસ્ક્રાઈબર હોય તો તે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરીવાર તમારી સાથે મુલાકાત કરીશું. ત્યાં સુધી બાય બાય.